આમ આદમી પાર્ટીની ધારાસભ્યની ટીમ જો તમે કે હમ પંજાબમાં જે આ વખતે ચૂંટણી થશે તો એમાં એક જ મુદ્દો હશે હમ કે અમે તમારી સારી ન કરી હોય તમને મત ન આપતા, અમે તમને હમ સારી દવાખાનાની સુવિધા ન આપી તો અમને મત ન આપતા, અમે જે હમ તમને ગેરંટી આપી હતી એ ગેરંટી પૂરી ન કરી હોય તમને મત ન આપતા. હમ લોકશાહીમાં જે શાસન છે ને એ લોકોની સેવા માટે છે. અને હમ લોકોની સેવા એટલે શું? તો કે લોકોના જે પ્રશ્ન છે એનું સમાધાન. હમ હમ પંજાબમાં જે શિક્ષણની કથળેલી પરિસ્થિતિ હતી એ 4 વર્ષમાં હમ સુધરી શકતી હોય તો હમ ભાજપ સરકાર ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી છે. હમ એ 30 વર્ષમાં માની લો કે અલગ-અલગ લોકો આવ્યા હોય તો એની આઈડિયોલોજી અલગ હોય. 12 હમ વર્ષ તો મોદી સાહેબ રહ્યા અને હમ એના પછી બીજા 12 કે 13 વર્ષ મોદી સાહેબ કેન્દ્રમાં રહ્યા અને અહીંયા નીચે રિમોટ એમના હાથમાં જ હતું. જો હમ 25 વર્ષમાં તમે એક દેખાડવા જેવી શાળા ન બનાવી શક્યા હો, ઓકે, તો હું લોકોને અપીલ કરું છું કે ઓલાને તો ભગવાને બુદ્ધિ દીધી છે એ તો આપણે સમજી નહીં શકીએ, પણ તમને તો હમ ઈશ્વરે 2 ચક્ષુ દીધા છે ને. તમે એ હમ આંખો ખોલી જુઓ ને કે ગુજરાત કઈ દિશામાં જાય છે.